કે આપનું 30 ઇંચની જે છે ઓકે પોકેટ થઈ જશે. પછી ત્યાંથી આમ જ રાખશું, ફોલ્ડ કરશું એક બાજુ અને આ બીજી બાજુ. આપણે એટલું ફોલ્ડ કરી લઈશું. ફોલ્ડ કર્યા બાદ આપનું અસ્તર છે આનું સેન્ટર લઈશું, અસ્તરનું, અને આનું સેન્ટર લઈશું. ઓકે, આ સેન્ટર આવ્યું. બે સેન્ટરને એકબીજા પર મૂકશું. ઓકે, અને ચારે બાજુ સીવી લેશું. 1 2 3 ને 4. ઓકે, આમ ચારે બાજુ આપણે સીવી લઈશું. ઠીક છે. પછી આપણે બાકીના પાર્ટ અટેચ કરશું. આપણે અસ્તર અટેચ કરી કાઢ્યું છે. ઓકે, હવે આપણે શું કરશું કે આ બેગને પહેલાં હાફ ફોલ્ડ કરશું. આજે આપણું 30 ઇંચનું હતું, 30/12નું, એને પહેલાં હાફ ફોલ્ડ કરશું. ઓકે, અને એનું સેન્ટર માર્ક કરી દઈશું. જો આ સેન્ટર છે આનું. ઠીક છે, આનું સેન્ટર છે. હવે આ 4 ઇંચ/12 ઇંચના જે સ્ટ્રેપ હતા એને આપણે હાફ ફોલ્ડ કરશું. ઓકે, અને એનું પણ આપણે સેન્ટર માર્ક કરી લઈશું. હવે આપણે શું કરશું કે આને આમ મૂકશું. આ સેન્ટર માર્ક કરવું છે ને આપણે, આ સેન્ટરને આમ મૂકશું. આ અસ્તર પર આપણે ક્લોથ આમ મૂકશું. ઓકે, અને આપણે यहाँ સિલાઈ મારી દઈશું. એક પેલા આપણે यहाँ સિલાઈ મારી દઈએ, પછી આપણે આગળ કરીએ. આ આપણે સ્ટિચ કરી કાઢવું છે. હવે આપણે આને यहाँ से यहाँ तक, હવે આપણે આટલું જ કટ કરશું. ओके, यहाँ से यहाँ तक बस. હવે આને આમ ઉપરથી 2 ઇંચ જેટલું છોડી કાઢજો. આ ઉપર છે બેગનું, માંથી 2 ઇંચ જેટલું છોડી કાઢજો. આ જો આમ છે, ઉપરથી 2 ઇંચ જેટલું છોડી કાઢજો. એટલે यहाँ तक જ સિલાઈ મારજો.